તો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ઓછા વરસાદની શક્યતા જતાવવામાં આવી રહી છે। હવામાન નિષ્ણાંત ચિરાગ શાહની આગાહી। ગુજરાતમાં ચોમાસું જામતા હજુ એક અઠવાડિયાનો સમય લાગી શકે છે। અમદાવાદ, આણંદ અને ખેડામાં ઓછા વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે, તો મધ્ય ગુજરાતમાં 80 થી 82% વરસાદનું અનુમાન લગાવાયું છે। ઉત્તર ગુજરાતમાં પણ 15 થી 20% વરસાદી ઘટની શક્યતા છે। હવામાન નિષ્ણાંત ચિરાગ શાહનો દાવો છે કે હાલ ગુજરાતમાં જે વરસાદી માહોલ છે તે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો છે। બરાબર ચોમાસું જામતા હજુ એક અઠવાડિયાનો સમય લાગશે। તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પૂરતા વરસાદની શક્યતા છે, પરંતુ મધ્ય અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓને વરસાદી ઘટનો સામનો કરવો પડી શકે છે। તો ગુજરાતની અંદર આ વર્ષે એવું કહી શકાય છે કે જે સૌથી ઓછો વરસાદ થવાની સંભાવના છે એ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત છે। મધ્ય ગુજરાતના વિસ્તારની વાત કરું તો અમદાવાદ છે, આણંદ છે, ખેડા છે, નડિયાદ છે, આ બધા વિસ્તારની અંદર વરસાદનું જે પ્રમાણ છે એ ઓછું રહેશે। એટલે સાર્વત્રિક વરસાદની વાત કરું તો 80 થી 82% જેવો વરસાદ પડવાની સંભાવના છે। ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણાની વાત કરું તો એમાં પણ 80 થી 85% વરસાદ રહેશે। બાકીના 15% વરસાદની અછત જોવા મળશે।